તો શું કે ભાઈબંધો દોસ્તારો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક જોરદાર જબરજસ્ત એક દમદાર વિડીયો લઈને આવ્યો છીએ કે જે ખૂબ મહત્વના વિષય ઉપર બનાવેલો છે. કે આપણે હમણે સમાચારમાં જોતા હોઈએ છીએ કે 500 રૂપિયા હાટન કોકને છરી મારી દીધી હોય, 1000 રૂપિયા હાટન કોઈ માથાકૂટ થઈ ગઈ હોય, કે 100-200 રૂપિયા હાટન પડાપડી લોકો કરતા હોય છે. તો આ એક પૈસા બાબતનો એક વિડીયો છે કે પૈસા એટલે શું, પૈસા વસ્તુ આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવી, પૈસા નો ઉદ્ભવ ક્યાંથી થયો, પૈસાનો ચિત્ર સૌ પ્રથમ કોને કર્યો, અને પૈસાની બનાવટ કોને કરી, કે પૈસાની શરૂઆત કઈ રીતે થઈ. આ તો અત્યારના સમયમાં આપણે પૈસા કરવી, 5 પછી 1000 આટન કે 500 રૂપિયા આટન કોકને મારી લેવી, કે કોકની હત્યા થઈ જાય અત્યારના સમયમાં, કે તમે જોતા હો કે ગમે તે જગ્યાએ આવું થઈ જાય કે 500-1000 આટન માણસોના ખૂન થઈ જાય, મર્ડર થઈ જાય. તો આપણે આ એક મહત્વપૂર્ણ વિષય ઉપર હું એક ચર્ચા લઈને આવ્યો હું તમારી સાથે. તો આ પૈસા નો ઉદ્ભવ, એની શરૂઆત અને તેનો અંત, કે કેટલી વખત નોટબંધી થઈ, શું થયું, વાત છે બધી વસ્તુ. પૈસા તો અત્યારે છે અને આવનારા સમયમાં રહેવાના છે, પણ કહેવાનો મુદ્દો એમ કે પબ્લિક અત્યારે શું કામ બાજી છે, પબ્લિક અત્યારે શું કામ લોકોના ખૂન કરી નાખે 500, 1000, 1500 કે 5 પછી 1000 હાટન. અત્યારે પૈસા છે તો પબ્લિક અત્યારે જીવે, પણ પેલા પૈસા નતા તો પબ્લિક તો ત્યારે જીવતી. તો એનું બધું કારણ શું, તો આ બધા હું તમને વિષય ઉપર એક મહત્વપૂર્ણ એક આ સરસ વિડીયોમાં હું તમને વાતો જણાવવાનો છું. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને માહિતીને તમે જાણજો. તો પૈસાની વાત તો હું તમને શરૂ કરું કે આપણે અત્યારે હાલના સમયમાં કેવી કહે, તારા પાસે કેટલા પૈસા પડ્યા છે, તારા પાકીટમાં કેટલા પૈસા પડ્યા છે, તારા બેંક બેલેન્સ ની અંદર કેટલા પૈસા પડ્યા છે, કે દરેક વ્યક્તિનો જવાબ અલગ અલગ આપણને જાણવા મળતો હોય. કોક કે મારી પાસે 500 પડ્યા, કોક કે મારી પાસે 2-5 હજાર પડ્યા, કોક કે મારી પાસે ઓનલાઈન બેલેન્સ મારી પાસે 1 લાખ રૂપિયાનું પડ્યું છે, 50,000 પડ્યું છે. તો દરેક વ્યક્તિના જવાબ રે એ આપણને અલગ અલગ રીતે જાણવા મળતા હોય, એ તમને ખ્યાલ હોય છે. અને દરેકના મંતવ્ય પણ અલગ અલગ હોય. કોક કે હું આ ખરીદી લઉં, કોક કે હું આ ખરીદી લઉં, પેલો કે હું આનીથી મોંઘી વસ્તુ ખરીદી લઉં, હું દર મહિને સોનું ખરીદવાની તાકાત ધરાવું છું. તો કોઈક ગરીબ માણસ હોય તો એની પરિસ્થિતિ રીતે એ જવાબ આપતો હોય. તો આ બધી રીતે લોકો પૈસા સાથે સંકળાયેલા છે. હવે હું તમને એ વાત જણાવું કે એક દિવસ પછી, કે તમે આ બધી ચર્ચા કરી કે મારી પાસે આ બધા પૈસા આ છે ઓલું છે, એક રાત પૂરી થાય ને સવારમાં દિવસ પડે અને દિવસમાં તમને ખબર પડે કે આ પૈસાની વેલ્યુ હાવ 0 થઈ ગયેલી છે, આ પૈસાનું નામો નિશાન ટૂંકમાં મટાડી દેવામાં આવેલું છે, કે આ પૈસા હવે તમને કોઈ ઘટના કામમાં નહીં આવે. એક માત્ર કાગળની વેલ્યુ બરાબર થઈ ગયેલી આ પૈસાની કિંમત. હવે આ વસ્તુ જાહેર થઈ જાય કે દુનિયામાં કે આ રીતેનું એક ઘટના ઘટે, તો તમે એની પાછળનું તમે શું કયા પગલા લેશો, તમારું દિમાગ કઈ રીતેનું કામ કરશે, લોકો કઈ રીતે આમ પોતાના દિમાગને એકદમ શું કહેવાય આપણે એક્ટિવ કરી શકશે, કે આ સહન કરી શકશે. તો આ બધી અગત્યની ચર્ચા એ હું તમને જણાવું. હવે અચાનક આ પૈસાની નાબૂદી થઈ જાય કે એક માત્ર કાગળ હોય તો લોકોને શું મનમાં હોય એટલે તો હારું બચાવવાનો કેસ થઈ ગયો. તો હવે આપણે વાત કરવી તો પહેલાના સમયમાં તો કોઈ જાતની બેંકો નથી, કોઈ એવી વ્યવસ્થા બહુ હાઈ પ્રોફાઇલ વાળી વ્યવસ્થા નથી. તો લોકો પોતાનું જીવન કઈ રીતે જીવતા હતા, રોજબરોજનો ખર્ચો પાણી કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ કેવી રીતે પૂરી પાડતા હતા. અને કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ખરીદવી હોય કે ભાઈ મારે કપડા ખરીદવા છે, કે પછી કોઈ રેગ્યુલર આપણે રોજની વસ્તુ વાપરતા હોય કે ઘરનું કોઈ સામગ્રી છે, એ જે તે વસ્તુ આપણે ખરીદવી હોય, તો એ વ્યક્તિ વસ્તુ ખરીદવા પાછળ શું કે આપણે મૂલ્યની ચુકવણી કઈ રીતે કરતો હોય છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે જમાનો, હજારો લાખ કરોડો વર્ષોની આપણે પહેલાની વાત કરવી, તો એ વ્યક્તિ કોઈ પણ જરૂરિયાત વસ્તુ લેવી હોય તો કઈ મૂલ્ય તો એ આપતો હશે ને, કોઈ ફ્રીમાં તો આપી નહીં દેતું હોય. ચાલો કે કપડા સામે તૈયાર પડ્યા આપણે લઈ લઈએ, મારે માટલું લેવું તો માટલું સામે તૈયાર પડ્યું તો હું માટલું નવું લઈ લઉં, મારે ઘરની ગ્લોસરી માટે સામાન લેવો તો હું આમાં ખેતરમાં ઉભી રહું, ખેતરમાંથી તોડી આવું, લઈ આવું. હવે આ બધી રીતે
આપણે વિચારો જઈએ તો આ બધાના ઘણા બધા રીતેના જવાબ છે. તો હું તમને એક શરૂઆતથી એક વાત કરું કે જે આ સમયમાં લોકોને એમ કિંમત કે પૈસાની કોઈ એવી વેલ્યુ નથી કે કોઈ ફિક્સ વેલ્યુ કે આપણી પાસે જાણે કે 100 રૂપિયાની નોટ હોય તો 100 રૂપિયાની નોટમાં કે આપણી શું કહેવાય ફિક્સ વેલ્યુ કે 100 ની નોટ ને એટલે 100 રૂપિયાની નોટમાં આપણે વેલ્યુ ગણતા એમ કે 100 માં કઈ 500 ની તો વેલ્યુ ગણતા નથી. એટલે કે કહેવાનો ભાવાર્થ એમ કે પહેલા લોકો કે વસ્તુની અંદર પોતાની વેલ્યુ ગણતા. પહેલાના સમયમાં સાટા પ્રથાનો શું કહેવાય વ્યવહાર ચાલતો હતો. લોકોને દૂધ જે તે ગાય દોવા વાળો વ્યક્તિ હોય તેની પાસે તો દૂધ અઢળક માત્રામાં મળી રહેતું હોય. હવે એ વ્યક્તિને ઘઉંની જરૂર હોય તો એ ખેડૂત પાસે જવાનો અને ખેડૂત પાસે જઈને એમ કહે છે કે ભાઈ મને તમે ઘઉં આપો, હું તમને દૂધ આપું. ખેડૂતને દૂધ લેવું હોય તો એને ઘઉં આપી દે, આ એને દૂધ આપી દે. એવી રીતે એકાબીજાની આપલે કરતા અને ધીરે ધીરે આ રીતેનું પોતાનું જીવન ગુજારતા અને પોતાની નાની મોટી એવી થોડી ઘણી જરૂરિયાતો એ લોકો પૂરી કરતા. કુંભાર છે કે ભાઈ ખેડૂત છે કે પછી બાર્બર કે આપણે વાળંદ કેવી કોઈને વાળ કપાવવા હોય તો ખેડૂત કે મારે વાળ કપાવવા, તો વાળંદ કે તું આના બદલા મને શું આપીશ? તો ખેડૂત કે મારી પાસે દેવા માટે બાજરો છે. કે સાટા પદ્ધતિ રીતે કે હું તને બાજરો આપું તો તું એના બદલામાં મને વાળ કાપી દે. હવે બાજરાની જરૂરિયાત હોય તો એ વાણંદની જરૂરિયાત બાજરા તરીકે પૂરી થઈ જવાની અને ખેડૂતને એના વાળ કપાઈ જવાના એટલે એની જરૂરિયાત પૂરી થઈ જવાની. પણ હવે શરૂઆતના સમયમાં પછી આમાં ડખો થવા માંડ્યો. હવે કિંમતની કોઈ ચોક્કસ વેલ્યુ હતી નહીં આમાં કે ભાઈ ફિક્સ વેલ્યુ આપણે કેવી કે ઘઉંની વેલ્યુ તો આ જ તે, દૂધની વેલ્યુ તો આ જ તે, વાળંદ વાળ કાપી દે પર વ્યક્તિના તો એની વેલ્યુ આ જ તે. એટલે એવી કોઈ ચોક્કસ વેલ્યુ હતી નહીં આ જે તે સમયમાં સાટા પદ્ધતિ હાલતી હતી. એટલે આમાં પછી લોકોને મન મોટાપ રહેતો અને લોચા વાળો કેસ આવતો બધો કે ભાઈ કોક કહે કે ભાઈ મારા 10 કિલો ઘઉં આપ્યા ને તે મને એક વખત વાળ કાપી દીધા. ઓલો કે મેં 5 કિલો તમને ઘી આપ્યું તે ભાઈ તમે તો મને આમાં 1 મણ જ તમે ઘઉં આપ્યા. તો દૂધ વાળો કે તમે કે દર અઠવાડિયે કે 15 દિવસે તમે મારી ત્યાંથી તમારું 15-20 લીટરનું દૂધનું શું કહેવાય લેવડ દેવડ તમારી હોય તો ભાઈ મારી આ રીતેની કિંમત. એટલે ટૂંકમાં આ બધી રીતે હે ને બધાને થોડાક ડખાવાળો કેસ હતો ને બધાને મગજ મારી થતી. એટલે પછી આ પદ્ધતિને ધીરે ધીરે લોકોએ ઓછી કરવા માંડ્યા. આનો ઉપયોગ પછી લોકો ધીમે ધીમે ઓછો કરવા માંડ્યા. પછી આ પદ્ધતિ અમુક હજી હાલમાં જે આ પદ્ધતિનો ઉપયોગ આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે કે નાના મોટા ગામડામાં કે અમુક નહિવત માત્રામાં કહી શકાય તો એ થતી હોય ગામડા લોકોમાં હજી થતી હોય કે પણ હાલ પણ એ વસ્તુ થોડીક ઓછી માત્રામાં છે. તો આ રીતે સાટા પદ્ધતિ હાલતી હતી પણ સમય જતો ગયો એટલે સાટા પદ્ધતિમાં વાદ વિવાદ આવતા ગયા એટલે પછી આનો બંધ કરી દીધું વહીવટ. પછી ધીરે ધીરે બધા લોકો ભેગા થયા અને પછી લોકોએ કંઈક નક્કી કર્યું કે આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવી કે જે આપલે દરમિયાન કે જે આપણે એ વસ્તુનું મૂલ્ય ગણાતું હોય. મૂલ્ય તો જરૂરી જ છે પણ ઓલી જે સાટા પદ્ધતિમાં એક બહુ મહત્વનો ડખો હતો. શું કે હવે આમાં ગરીબ કોને ગણવો ને અમીર કોને ગણવો? દૂધ વાળો હોય તો દૂધ એ હાઈન પડતા એની પાસે 10-20 ભેંસું હોય તો હાઈન પડતા 50-60 લીટર દૂધ કાઢે તો દૂધ વાળા પાસે દૂધ તો અઢળક માત્રામાં મળવાનું હોય. હવે ખેડૂત હોય તો ખેડૂત પાસે તો જે તે પાક વાવેતર કરતો હોય ઘઉં ચોખા બાજરી ડાંગર જે તે વસ્તુ હોય તો એની પાસે તો અઢળક માત્રામાં મળવાની છે. બરાબર. કુંભાર હોય તો એ માટલા તે માટી કામ કરતો હોય એની પાસે અઢળક માત્રામાં વસ્તુ મળવાની. તો હવે આમાં ગરીબ કોને ગણવાનો અમીર કોને ગણવો? એટલે હવે આ બધી વસ્તુમાં એક આમ જબરજસ્ત કોમ્પિટિશન જેવું હતું. ઓલો કે હું અમીર હું મારી પાસે આટલું બધું દૂધ છે, ઓલો ખેડૂત કે મારી પાસે આટલું બધું અનાજ ને ભંડાર આ બધી વસ્તુ પડી તો હું અમીર. એટલે આ બધામાં ડખા થતા હતા. પછી લોકોએ બધા સંગઠિત થઈને એક નિર્ણય કર્યો કે આપણે એક એ વસ્તુનું આપણે આવિષ્કાર કરવી કે વસ્તુ એવી શોધવી કે જે કિંમતી ગણાતી હોય. કિંમતી ગણાય અને એનું એક મહત્વનું એક સ્થાયી રૂપે એનું વેલ્યુ નક્કી કરવામાં આવે. કે પછી લોકોએ સોના ચાંદી કે તાંબાનો ઉપયોગ કરવા માંડ્યા જે આપલે દરમિયાન કે જે આપણે પૈસાનો ઉપયોગ કરવી હાલ એ રીતે. પછી સોનાનો ઉપયોગ લોકોએ ચાલુ કર્યો. સોનાના ઉપયોગમાં પછી સમયસર એમાં પણ જોવા જઈએ તો પછી નહિવત માત્રામાં એનો પણ
આમ શું કહેવાય ઉપયોગ ટાળવામાં આવ્યો, કારણ કે એમાં લોચાવાળા કેસ ધીરે ધીરે વધતા ગયા. પરંતુ સમયસર જતા હતા લોકો સોનાનો ઉપયોગ કરતા હતા, પણ જેની પાસે સોનું જાજુ હોય એ અમીર ગણાય એના જેવું. પણ સોનાના ઉપયોગમાં એવું થતું કે ચોરી થવાનો ડર, એ સિવાય અમુક છેતરપિંડી વાળા લોકો કે જે ડુપ્લિકેટ માત્રામાં સોનાનું બનાવટ કરીને વ્યાપારી લોકોને પહેરાવી દેતા કે પધરાવી દેતા કે એની બૂટ મારી દેતા, એવી બધી રીતે. તો પછી લોચાવાળો કેસ આવ્યો. હવે હજારો વર્ષો પહેલા તો રાજાશાહી હતી, તો રાજાશાહી વખતના સમયમાં પછી રાજાને પબ્લિકે જે વસ્તુ ચાલુ કરેલી હતી સોના ચાંદીની આપલે કે જે તે વસ્તુ રીતેની વેલ્યુ નક્કી કરતા, તો રાજાને વિચાર આવ્યો કે ના ભાઈ આપણે આપણા પ્રદેશમાં કે રાજ્યમાં આ વસ્તુ ચાલુ કરવી જોઈએ મૂલ્યને લગતી. તો રાજાએ પછી પોતાની રાણી કે પછી ખુદની છાપ વાળા એક નકશી છપાયેલા એમાં રાજાએ ચલણી સિક્કાની શરૂઆત કરી કે જે તે રાજ્યના જે તે રાજા હોય એની ચલણી સિક્કા કે પછી જે તે રાજ્યની રાણી એની મનપસંદ રાણીના નામના સિક્કા એને શરૂ કર્યા. સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, બ્રાસના સિક્કા, એવા બધા સિક્કાની શરૂઆત કરી. હવે આમાં એક મોટો ડખો આવ્યો. હવે એમાં લોચાવાળો કેસ એવો કે રાજાના સિક્કા હતા લોકો યુઝ કરતા કે રાજાના નામના કે રાજાના રાણીના નકશી કરાયેલા સિક્કા એવા બધા લોકો ઉપયોગ કરતા. પણ હવે આની અંદર એવું કે કોકને 500 સિક્કાની જરૂર હોય ને કોકને 500 સિક્કા દેવાના હોય કે કોઈને પ્રસંગમાં જવાનું હોય, તો પેલા તો રોડ રસ્તા ને એવું બધું નતું એટલે જંગલ વિસ્તાર વધારે હોય, તો પછી જે તે વ્યક્તિને જવું હોય કોઈ પ્રસંગમાં જવું હોય કે બાજુના ગામમાં કે બાજુના રાજ્યમાં કોઈને ટેકો કરવો હોય 5-1000 રૂપિયાનો સિક્કાનો, તો લોકો હવે એ સિક્કા લઈને જતા. તો પછી સિક્કાનો વજન કેટલો બધો હોય હવે તમે વિચાર કરો, માણા બેવડો વળી ગયા, બવડા ભાંગી જાય એને વજન ઉપાડી. અને ચોર આવ્યા હોય ડાકુ, તો પેલા તો ડાકુ ના બધી હતી એવી બધી લૂંટફાટો પેલા તો બહુ બધી થતી પેલાના સમયમાં. લૂંટી જવાનો જોખમ, જીવનો જોખમ, તે સિવાય વજન ઉપાડી પડે બવડા ફાટી જાય વસ્તુ અલગ, એટલે આવો બધા ટૂંકમાં બધા જોખમ રહેતા હતા. એટલે પછી આ વસ્તુ આની પણ ઉપયોગ ધીરે ધીરે પછી સમય જતા આનો પણ ઉપયોગ ધીમે ધીમે ટાળવામાં આવ્યો. પછી એક આપણે ચીન દેશની અંદર કઈક વેપારી બધા વેપારીઓ હતા ને તે વેપારી લોકોની વચ્ચે કઈક એવો ઘટના ઘટી કે કઈક એવો લોચાવાળો કેસ આવી ગયો. એ મને અત્યારે યાદ નથી, પણ હું તમને એક આની પછીના કે ગમે તે વિડીયોમાં હું તમને એ વસ્તુ જણાવી દઈશ. હવે ઈ ચીનના જે વેપારી લોકો હતા એમાં કઈક પૈસાને લગતી આ રીતેની કઈક મહામારી આવી કે એમને કઈક લોચાવાળો કેસ આવી ગયો. તો પછી લોકોએ કીધું કે હવે પૈસા બાબતમાં આ રીતેનું સુવિધા આપણે કરવી છે, તો પછી એ લોકોએ શું કે ચલણી નોટો તરીકે એટલે ના આપડા સિક્કા, જે હું તમને સોના ચાંદીના સિક્કા કહું ને, સોના ચાંદીના સિક્કાનો જ એ લોકો આ રીતે ઉપયોગ કરતા. જે આપણે શરૂઆતમાં સોના ચાંદી કે રાજા લોકોએ આ શરૂઆત કરેલી સિક્કાઓની પોતાની નકશી વાળા સિક્કા, તો એ ધીમે ધીમે વિશ્વવ્યાપી પણ બંધાઈ ગયા હતા. તો સાથે સાથે ચીનના લોકોએ પણ આનો સ્વીકાર કર્યો અને ચીનના લોકો પણ આ વસ્તુ ઉપયોગ કરતા હતા કે વેલ્યુ પ્રમાણે સોના ચાંદીના સિક્કાનો આપણે યુઝ કરવી. તો પછી એક મહામારી આવી કે જે આપણે એ લોકોમાં એક વેપારી સંગઠનમાં થોડોક તકલીફ વાળો કેસ આવી ગયો હતો કે જે આ કરન્સીને લગતો કે જે આપણે પૈસાની વેલ્યુ ગણવી કે નકલી કરન્સી કે એટલે આ પૈસામાં એમને લોચા વાળો કેસ આવ્યો હતો. બધા વ્યાપારી લોકો પછી બધા ભેગા થયા અને જે ચાઇનાની અંદર એક સભા બોલાવવામાં આવી ચાઇનાની બજારમાં, અને પછી લોકોએ બધા ભેગા થઈને એક મહત્વપૂર્ણ એક નિર્ણય નક્કી કર્યો કે જેની પાસે જે તે સિક્કા રહેલા હોય એ સિક્કાનો તમે એકત્ર કરીને એનો પુરવઠો બનાવો અને જે તે પુરવઠાને તમે એક અધિકારીને સોંપી દો. એ ટૂંકમાં એક બેંક જેવું કે 500 વ્યક્તિ હોય તો 500 વ્યક્તિ બધા ભેગા થાય અને જે તે વ્યક્તિ પાસે જેટલા સિક્કા રહેલા હોય સોનાના સિક્કા, એ સોનાના સિક્કા જે તે જગ્યાએ પુરવઠામાં એકત્ર કરવા માટે કહેલું. અને એના બદલામાં લોકોને સ્લીપ આપવામાં આવતી કે જે કાગળિયાની કે કાગળ ઉપર લખેલું હોય કે પાર્થભાઈ નું નામ લખેલું કાગળ ઉપર, તો એ પાર્થભાઈ ના કાગળ ઉપર અંદર લખ્યું હોય કે પાર્થભાઈ ના 1000 સોનાના સિક્કા
અહીંયા પુરવઠામાં જમા કરેલ છે. તો કે કિશનભાઈ નું નામ લખેલું હોય કે ભાઈ કિશનભાઈ ના સિક્કા 1500 સિક્કા છે સોનાના, તો એ સોનાના સિક્કા અહીં એકત્ર કરેલ છે. એટલે એ રીતેના બધા રીતના કાગળમાં કે સ્ટેમ્પ મારેલા સિક્કા મારા આપણે શું કે સહી સિક્કા કરેલા એ કાગળની પોઈન્ટ આપતા, પાવતી આપતા, અને જેથી કરીને લોકોને એક એ પુરવઠો એકત્ર કરેલો કે જે સરકારને નિયંત્રણમાં હોય કે જે તે રાજાના નિયંત્રણમાં હોય કે જે વાઇસરો આપણે કેવી કે એના નિયંત્રણની અંદર હોય. તો ટૂંકમાં કે પૈસા સેફ રહે, ચોરીની કોઈ બીક નહીં, કોઈ શક્યતા નહીં, અને પ્લસમાં કે તમારે ક્યાંય જાવું આવું હોય તો એ પૈસા ચોરી થવાની કે લૂંટફાટ થવાની કોઈ શક્યતા નહીં. તમારે જે જરૂર હોય એ પૈસાની તમને પાવતી અહીંથી ફાડી દે, અને તમારે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા જવું હોય તો તમે પાવતી બતાવો કે મારી પાસે 1000 રૂપિયાની પાવતી છે, તો એ પાવતી તમે 1000 ની બતાવો, તેમાંથી તમે 200 સિક્કા વાપરા તો એ વ્યક્તિ તમને 800 રૂપિયાની 800 સિક્કાની પાવતી તમને પાછી લખીને તમને આપે. અને તમારે એ સિક્કાની જરૂર હોય તો એ પાવતી લઈને તમે પાછા પુરવઠે જાઓ તો અહીંયા જઈને તમે બતાવેલા જે તે અધિકારી હોય એ પાવતીની અંદર બતાવેલા જે રકમ લખેલી એ રકમના સિક્કા તમને પાછા આપે. એટલે આ રીતે ચીન દ્વારા એક મહત્વપૂર્ણની એક આ ઘટના બની હતી. એના દ્વારા એક આ મહત્વપૂર્ણ એક નિર્ણય લીધો અને લોકોએ ધીરે ધીરે આનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પછી દિવસો ને દિવસો કપાતા ગયા અને પછી આમાંય પણ એક થોડોક તકલીફ વાળો કેસ આવતો ગયો. આ રીતે ધીરે ધીરે તકલીફ વાળો કેસ આવવા માંડ્યો કે એમાં મેન મુદ્દો થયું એવું કે આપણે જે ભંડારની અંદર જે પુરવઠો રહેલો હતો, પુરવઠાની અંદર જે નિશ્ચિત માત્રામાં જે તે વ્યક્તિના નિશ્ચિત આપણે કેવી કે સિક્કા રહેલા હતા. પણ હવે ધીમે ધીમે પછી આ વસ્તુનું લોકોએ આનો શું કહેવાય વ્યવહાર આનો વધારતા ગયા લોકો ધીમે ધીમે. પછી ધીરે ધીરે પછી વિશ્વ લેવલે વેપાર વાણિજ્યની બધી વસ્તુ વધવા માંડી અને પૈસાની આપણે જે કાગળ જે આપણે કાગળનો જે યુઝ કરતા હતા કે જે વેલ્યુબલ રીતે આપણે ઉપયોગ કરતા હતા કે સોનાની રીતે કે આ વ્યક્તિના જીતે સિક્કા રહેલા કાગળ ઉપર લખાણ હોય કે છાપેલું હોય એ રીતે આનો ઉપયોગ કરતા. તો પછી ધીરે ધીરે વેપાર વાણિજ્ય વધતો ગયો અને વેપાર વાણિજ્યની સાથે સાથે હવે પૈસાની માંગ પણ વધવા માંડી કે જે કાગળ હતું જે કાગળની માંગ પણ વધવા માંડી. અને સિક્કા તો કઈ જ્યાં ત્યાં આપણે લઈને તો ફરી એકવી નહીં. એટલે ટૂંકમાં એનો મતલબ એવો આપણે કાઢી કે પૈસાની માંગ વધવા માંડી, પણ પૈસા આપણે મન ફાવેલા તો જે કાગળ હોય એ જે તે પુરવઠામાં રહેલી સંગ્રહિત આપણી જે સિક્કા રહેલા એ સિક્કા પ્રમાણે આપણે જે એની અંદર નોટમાં છાપીને દેવામાં આવતું કે લેબલ કે આ વ્યક્તિ પર આટલા સિક્કા છે, બાકી એવો નથી જેટલા સિક્કા તમને કાગળ ઉપર છાપી દેવામાં આવતું. પણ માર્કેટની અંદર હે ને જે વેપાર વાણિજ્યની અંદર જે એટલું બધું આમ લોકોને પૈસાની જરૂર પડવા માંડી ને કે ટૂંકમાં જ આપણે કહીએ તો સોનું માત્રાની અંદર હતું સોનું, પણ જે કાગળ હતા ને કાગળ માત્રાની અંદર નતા. કાગળ તો આપણી પાસે અઢળક હતા પણ સોનું માત્રાની અંદર હતું. પણ કાગળનું મૂલ્ય સોના સાથે સંકળાયેલું હતું. એટલે મન ફાવે એમ તો લોકો કઈ કાગળ કે પોતાની રીતે કે બનાવટ કે કરી શકતા નતા, એક ગુનાહિત પ્રવૃત્તિ ગણાતી. તો પછી આ રીતે ધીરે ધીરે લોકોને પછી એની અંદર એક તકલીફ વાળો કેસ લાગવા માંડ્યો કે આપણી પાસે જો એક માત્રાની અંદર સોનું છે પણ સોનું માત્રામાં છે એ વસ્તુ 100%ની, પણ તમે કાગળનો ઉપયોગ કાંઈ થોડી મન ફાવે એ રીતે તમે કરી શકો. પણ સમયની સાથે જોવામાં આવતું કે વેપાર વાણિજ્ય કે આયાત નિકાસના માધ્યમમાં કાગળની ખૂબ મહત્વતા વધતી ગઈ ધીરે ધીરે. પરંતુ જે આ કાગળની વેલ્યુ જે આ સોના સાથે સંકળાયેલી હતી ને એ લોકોને જીવનની અંદર જે વૈશ્વિક વ્યવહારની અંદર એને અડચણ આપવા માંડી. તો લોકોએ પછી આનું પણ ધીરે ધીરે માત્રા ઓછી કરવા માંડ્યા કે આ તો કે એક જાતનું શું કહેવાય સોના સાથે સંકળાયેલું સોનું ભલે આપણી હાજરીમાં નથી પણ કિંમત તો કે સોના જેટલી જ થાય ને કે 500 સિક્કા મારા જોડે પડ્યા છે જે તે પુરવઠાની અંદર, પણ એ જ સિક્કાની વેલ્યુ તો મારા કાગળની અંદર લખેલી 500 સિક્કા, પણ મારા તો આમાં કાગળની આટલા કાગળની જરૂર છે કે આટલા સિક્કાની મારે જરૂર છે. તો એની જરૂર તો શું કે યુઝ તો ન કરી શકે ને એમ. હવે મારે 500 સિક્કા મારી પુરવઠાની અંદર પડ્યા હોય અને 500 સિક્કાનું મારી પાસે કાગળ હોય બરાબર, તો મારે જે તે વ્યક્તિ હારે વ્યવહાર કરવો હોય પણ એ
ત્યાં આપણે શું કહેવાય બાયલના ઓલા એક હું તમને વાત કહું કે બાયલના દરેક જગ્યાએ સરખી કિંમત ના હોય એવી રીતે જ મારી પાસે 500 સિક્કા છે, 500 સિક્કાનું મારી જોડે કાગળ છે, તો બીજી જગ્યાએ કઈ 500 સિક્કાની વેલ્યુ 500 સિક્કા બરાબર તો એ મારા કાગળની વેલ્યુ તો ગણાતી નથી. એટલે આ રીતે પણ એક મૂંઝવણ વાળો કેસ હતો કે મારી પાસે 500 સિક્કા તો બીજા રાજ્ય કે બીજા પ્રદેશ વાળા લોકો હોય તો એ કઈ મારા પુરવઠા પ્રમાણે જે 500 સિક્કાની મારી જે અંદર બેલેન્સ પડેલું કે એની કિંમત તો એ લોકો એમના મંતવ્ય પ્રમાણે થોડી કાઢી શકવાના કે એમના પ્રદેશમાં જે તે હાલતી કિંમત હોય એ લોકો એ રીતેની ગણતરી કરવાના. એટલે એક સોનાની કિંમત રહી જે તે પ્રદેશોની અંદર પણ અલગ અલગ રીતે વેચવામાં આવેલી હતી કે 10 સિક્કાનું કિંમત આટલી કે 500 સિક્કાની કિંમત આટલી કે ભાઈ 2-5 કિલો સોનું હોય કે એ રીતે સોનાની કિંમત પણ આ કાગળ સાથે એક સંબંધિત નક્કી કરવામાં આવેલી હતી. એટલે લોકોને સામૂહિક વેપાર કે વૈશ્વિક વ્યાપાર ધંધો કરવામાં અને આ કિંમતમાં એક ફેરફાર જોવા મળતો. એટલે એ ફેરફારના કારણે લોકો મૂંઝાતા. એટલે આનો ધીરે ધીરે ઉપયોગ આ વસ્તુનો પણ લોકો ધીરે ધીરે ઉપયોગ આનો બંધ કરવા માંડ્યા. પછી સમય જતા જતા એક કરન્સી નો ઉદ્ભવ થયો કે જે આપણે હાલમાં ઉપયોગ કરીએ ફ્લેટ કરન્સી કે જે આપણે નોટોનો જ ઉપયોગ કરીએ કે નોટો સોની નોટ તો એની નિશ્ચિત કિંમત, સોની નોટ એટલે 100 રૂપિયાની જ એની કિંમત, 10 ની નોટ તો એની 10 રૂપિયાની જ કિંમત, 500 કે 1000 2000 ની નોટ તો એની એટલી ટૂંકમાં ચોકસાઈ કરેલી કિંમત કે જેટલાની નોટ તો એની એટલી જ કિંમત. સમગ્ર દેશમાં કે દેશમાં આવેલા ઘણા બધા રાજ્યો કે તમામ કે જે તે જગ્યાએ તમે જાઓ દેશની સરહદને લગતા કોઈ પણ ગામડા, શહેર, સિટી, રાજ્ય કોઈ પણ જગ્યાએ તમે જાઓ જે તે નોટની અંદર લખેલી કિંમત એની 100% શ્યોર ચોકસાઈ દર્શાવતી કિંમત ગણવામાં આવતી. લોકો દ્વારા તો નક્કી થયેલું કે આપણે આ દેશની કોઈ પણ જગ્યાએ જઈ કોઈ પણ પ્રદેશ કે રાજ્યમાં કે આપણે યુનિયન ટેરેટરી કે ગમે તે જગ્યાએ જઈએ તો આની એક ચોક્કસ કિંમત નક્કી કરેલી કે 100 તો 100, 500 તો 500 રૂપિયા, 10 રૂપિયા તો 10 રૂપિયા જ. એટલે આ કરન્સીને આપણે ફ્લેટ કરન્સી કહીએ. એટલે આનો ઉત્પન્ન આની શું કે ઉદ્ભવ કરવામાં આવ્યો. આની બનાવટ ધીરે ધીરે સમય જતા આની બનાવટ શરૂ કરવામાં આવી અને આ રીતે લોકોએ ધીરે ધીરે વિશ્વના ઘણા બધા દેશોએ પોતાની અલગ અલગ કરન્સીને ઉદ્ભવ કર્યો. કોઈ પ્લાસ્ટિકની બનાવી, કોઈ કાગળની બનાવી, કોઈ બીજી અન્ય રીતે બનાવી, કોઈ વનસ્પતિનો ઉપયોગ કરી બનાવી. એટલે આ રીતે લોકોએ ઘણી બધી રીતે પોતપોતાના દેશની કરન્સી એકાબીજાને જોઈને ઇન્સ્પાયર થઈને લોકોએ શરૂઆત કરી. પછી આપણને એમ થતું હોય કે ભાઈ આપણા દેશમાં સરકાર નોટું છાપે તો નોટું છાપીને ગરીબી પૂરી કરી દે કે ભાઈ એના મન ફાવેલી નોટું છાપી દે અને બધા લોકોને જીવન જરૂરિયાત જેટલી જોતી નોટો બધી આપી જાય, 2-5 કરોડ આપી દે. તો પછી આ વસ્તુ એક તમારા માટે વિચારવા માટે એક ભયજનક સમસ્યા કહેવાય. અને એટલે ટૂંકમાં કહેવાનું મારું મિનિંગ કે આપણે આ મેં તમને જે શરૂઆતથી જે નોટોની પૈસાની મેં તમને માહિતી કીધી કે જે પેલા લોકો જીવતા હતા, પેલા પૈસા નતા તો એ માણસો જીવતા હતા અને મરતા હતા. અત્યારે પૈસા તો એ માણસો જીવે અને મરે છે. તો અને અંતમાં તમને જણાવ્યું કે ફ્લેટ કરન્સીની શરૂઆત થઈ આ રીતે અને દેશે કરન્સીની છાપવાનું કામકાજ ચાલુ કર્યું. અને એન્ડમાં જે હું તમને વાક્ય બોલ્યો કે સરકાર મન ફાવે એટલા પૈસા છાપી હતી કે સરકાર નોટું છાપવાનું કામકાજ કરતી હોય તો તમને એમ થતું છે સરકાર જ નોટું છાપે તો ખાલી ખોટું ટેક્સ ને બેક્સ શું બધું મહામારી ચાલુ કરે, ટેક્સ લેન ગરીબોને બેરોજગારીને મારે છે અને રોજગારી નથી મળતી ને બેરોજગારીમાં લોકો પીડાતા હોય છે અને ગરીબી, ભૂખમરો અને દવાખાના હોસ્પિટલોના ધક્કા ખાતા હોય તો મન ફાવે એટલા પૈસા છાપીને સરકાર ગરીબી દૂર કરી નાખે તો કેવી મજા આવે. તો આ બાબતે હું લખતો વિડીયો તમને આવનારા પછીના એક હું વિડીયોની અંદર જણાવીશ. ત્યાં સુધી બન્યા રહેજો અને લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને 2-5 તમારા ભાઈબંધ દોસ્તાને શેર કરજો. મારીથી બનતી કોશિશ મેં કરી એ તમને સમજાવવાની એકદમ દેશી ભાષામાં અને એક થોડી ઘણી મેં મારી રિસર્ચ કરી છે અને આ રિસર્ચ દરમિયાન મેં એક આ વિડીયો બનાવ્યો છે. તો તમને ગમ્યો હોય તો તમારો ભાવ મને કીજો કોમેન્ટની અંદર કે આપણીથી જેટલી બનતી એટલી બહુ એટલે હાઈફાઈ ક્વોલિટીમાં નહીં અને વ્યવસ્થિત આપણે માત્રામાં એકદમ દેશી લેંગ્વેજમાં. મહત્વનો મુદ્દો એ કે મારા ગામડાના લોકો, મારા દેશી માણસો, મારા ખેડૂત મિત્રો બધા જોવે મારો વિડીયો અને લોકોને થોડી ઘણી આ વસ્તુની ખબર પડે કે નોલેજ આવે. આપણો એક એ રીતેનો હેતુ છે. બાકી મળીએ ચાલો બીજા વિડીયોમાં. જય હિન્દ.